સમરાદિત્ય મહાકથા ભાવ બીજો પાર્ટ 11। કૂવા બહુ ઊંડો ન હતો, પહોળો ન હતો। કૂવામાં પાણી હતું। કૂવો વપરાતો હોય એમ મને લાગ્યું, પરંતુ કૂવાની ભીતો બાંધેલી ન હતી, એટલે અંદર પાણીના મારથી બખોલો પડી ગઈ હતી। ક્યાંક ભીતોમાં ઘાસ ઉગેલું હતું। કૂવાની પાળ ઈંટોથી બાંધેલી હતી, એટલે પાણી કાઢનારને કૂવામાં ઘસી પડવાનો ભય ન રહે। હું કૂવામાં પડ્યો કે સીધો જ પાણીમાં પડ્યો। મોટો ધબાકો થયો। ધબાકો થતાં જ મેં નમો અરિહંતાણમનો ગભરાટ ભરેલો અવાજ સાંભળ્યો। મને લાગ્યું કે આ અવાજ મારો પરિચિત છે। મને મારી પત્ની ચંદ્રકાંતાના જેવો અવાજ લાગ્યો। પાણીમાં હું તરતો હતો, મને તરતા આવડતું હતું। અવાજની દિશામાં મેં જવાબ આપ્યો। કૂવામાં અંધારું હતું, એટલે બધું સ્પષ્ટ તો દેખાતું ન હતું। જીન શાસનના આરાધકને અભય છે, અભય છે। સામેની ભીતમાં પડેલી બખોલમાંથી અવાજ આવ્યો, અરે સ્વામીનાથ, તમે છો? અહીં આવો, સામે તરતા આવો। હું આ ભીતની બખોલમાં છું। હું તમારી પ્રિયા ચંદ્રકાંતા છું। હું તરત જ તરીને એ બખોલ પાસે પહોંચ્યો। એણે મારો એક હાથ પકડ્યો, બીજો હાથ મેં બખોલના આગળના ભાગ ઉપર ટેકવ્યો અને હું બખોલમાં ચડી ગયો। અંધારામાં અમે એકબીજાને અસ્પષ્ટપણે જોઈ શકતા હતા। જેવો હું બખોલમાં દાખલ થયો, હું બેસી ગયો। ઊભા રહેવાય એવું તો હતું જ નહીં। ચંદ્રકાંતા મને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી। મેં એને પૂછ્યું, રો નહીં ચંદ્રા, બધા સુખ દુઃખ આપણા કર્મોને આધીન હોય છે, પણ મને તું કહે કે તું આ કૂવામાં કેવી રીતે પડી? મારી વાત હું તને પછી કહું। એનું રોવાનું બંધ થયું। એણે પોતાના કોરા વસ્ત્રથી મારું ભીનું શરીર લૂછ્યું અને આપવીતી કહેવાની શરૂ કરી। તમે સહુ રજતપુર ગયા મધ્યાહન પછી સેંકડો શસ્ત્રધારી ભીલો આપણા નગર પર ધસી આવ્યા। તેમણે લૂંટફાટ ચાલુ કરી। જેમણે તેમનો સામનો કર્યો તેમને માર્યા, તેમના ઘરો સળગાવ્યા। મને લાગ્યું જ કે તેઓ આપણી હવેલી પણ લૂંટવા આવશે। તેઓ આવ્યા। મેં તેમને સોનું, ચાંદી અને મારા ઘરેણાઓનો ડબ્બો આપી દીધો। તેઓ એ બધું લઈને ગયા। મને હાશ થઈ। પૈસા જાય તો ભલે જાય, મારું શીલ તો અખંડ રહ્યું। પરંતુ એકાદ ઘટિકા પછી બે ભીલ આવ્યા। મને કહ્યું, ચાલ ઘોડા ઉપર બેસી જા, અમે તને અમારા ગામ લઈ જઈશું। હું રોવા લાગી। મેં કહ્યું, તમારે મારી આખી હવેલી ઉપાડી જવી હોય તો ઉપાડી જાઓ, પણ મને ના લઈ જાઓ, અને હું કોઈ પણ ભોગે તમારી સાથે નહીં આવું। ત્યારે સરદાર જેવા દેખાતા ભીલે કહ્યું, અરે સ્ત્રી, તું જીદ ના કર, અમે તને લઈ જઈશું, પરંતુ તારો શીલભંગ નહીં કરીએ, તારા શરીરને નહીં અડીએ। તારો પતિ આવીને તને છોડાવી જશે, એટલે તને છોડી દઈશું। અમે તારા બદલામાં પૈસા તારા પતિ પાસેથી લઈશું। મેં કહ્યું, સોનું, ચાંદી, ઘરેણાં વગેરે બધી જ સંપત્તિ મેં તમને આપી દીધી છે। હવે મારા પતિ મને છોડાવવા પૈસા ક્યાંથી આપશે? એ કંઈ પણ અમે ના જાણીએ, ગમે ત્યાંથી લાવે પૈસા। જો એને એની પત્ની જોઈતી હશે તો। એ ભીલ મારી નજીક આવ્યો। મને લાગ્યું કે જો હું સીધી રીતે નહીં માનું તો એ મને ઉપાડીને એના ઘોડા પર નાખશે અને દોરડાથી બાંધશે। એટલે હું પોતે જ એના ઘોડા પાસે ગઈ અને ઘોડા ઉપર બેસી ગઈ। એ મારી આગળ ઘોડા ઉપર બેઠો અને ઘોડો દોડાવી મૂક્યો। તેણે માર્ગમાં પોતાના સાથીદારોને બૂમ પાડીને કહ્યું, લૂંટેલા માલ લઈને તરત જ નગરની બહાર નીકળી જાઓ, બધા મારી પાછળ આવો। અમે નગરની બહાર આવ્યા। જલ્દી જલ્દી ભીલોના ટોળા આવવા લાગ્યા। દરેકના માથા પર લૂંટેલા માલનું એક એક પોટલું હતું। દરેકના હાથમાં ભાલા હતા, ખભે તીરકામઠા હતા। કેટલાક ભીલો ઘોડા ઉપર હતા, કેટલાક દોડી રહ્યા હતા। અમે રાત્રિના સમયે આ કૂવાની પાસે થોડે દૂર પડાવ નાખ્યો। સપાટ મેદાન હતું। ભીલોના સરદારે મને એક ગોદડી આપી અને કહ્યું, અહીં મારી પાસે થોડી દૂર સૂઈ જા।
તને કોઈ હેરાન નહીં કરે. હું ગોદડી લઈ થોડી દૂર જઈને સૂઈ ગઈ. પણ ઊંઘ સાની આવે? ભીલો ઉપર વિશ્વાસ કેવી રીતે રખાય? હું જાગતી જ પડી રહી. ત્યારે ત્યાં સરદારે પોતાના સાથીઓને કહ્યું, આપણી ચારે બાજુ ચોકી ગોઠવી દો અને પાછલી રાતે આપણે અહીંથી નીકળી જવાનું છે. મારા મનમાં વિચાર આવ્યો કે કોઈ પણ યુક્તિ કરીને મારે અહીંથી ભાગી છૂટવું. આ ભીલ સરદાર અત્યારે તો સારો લાગે છે, પણ એ કપટ કરતો હોય તો? એના ઘરમાં લઈ જઈને પછી બલાત્કાર કરવા આવે તો? મારે તો આપઘાત જ કરવો પડે, અને જો હું તે રીતે મરી જાઉં તો તમારું શું થાય? આખા રસ્તે મને તમારા જ વિચારો આવ્યા કરતા હતા. રજતપુરથી આવ્યા પછી જ્યારે તમે મને ઘરમાં નહીં જોઈ હોય ત્યારે તમારી કેવી કરુણ સ્થિતિ! બોલતા બોલતા એ રડી પડી. મારા ખોળામાં મસ્તક મૂકી ડુસકા ભરવા લાગી. મેં પૂછ્યું, પછી તે શું કર્યું? એના માથે હાથ ફેરવી એને મેં સ્વસ્થ કરી. રાત્રિના છેલ્લા પ્રહરની શરૂઆત હતી. બધા ભીલો જાગી ગયા હતા અને કોલાહલ કરી રહ્યા હતા. કોઈ લઘુનિધિ કરવા જતા હતા, કોઈ વડીનિધિ કરવા જતા હતા, કોઈ પોતપોતાના ઘોડાઓને તૈયાર કરતા હતા. મેં મારી આસપાસ જોયું. મારા તરફ કોઈનું ધ્યાન ન હતું, એટલે હું ધીરેથી ઉઠી. પહેલાં ગોદડી મારા શરીરે લપેટી લીધી, જેથી હું સ્ત્રી ન લાગું. હું આ કૂવા પાસે આવી. મેં વિચાર્યું કે 4 દિશામાં કે 4 વિદિશામાં હું ગમે ત્યાં જઈશ, આ ભીલો મને શોધી કાઢશે અને મારું શીલ લૂંટાશે. માટે આ કૂવામાં જ કૂદી પડું, ભલે મોત આવે તો મોત. શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી હું આ કૂવામાં કૂદી પડી. પાણીમાં પડી. એકાદ કલાક તરતી રહી. અજવાળું થયું એટલે આ બખોલ દેખાણી. બખોલમાં ચડી ગઈ. બસ ત્યારની અહીં છું. પેલા ભીલો તને શોધવા આ કૂવા તરફ નહીં આવેલા? આવેલા, પણ કૂવામાં ન જોયું. કદાચ જોવત તો આ અંધારામાં મને ના જોઈ શકત. મેં કહ્યું, તો આટલા દિવસથી તે ખાધું નહીં હોય? ભૂખી રહી આટલા દિવસ? લે, મારી પાસે ભાથું છે. મેં ભાથાની થેલી હાથામાં જ પકડી રાખી હતી. તેણે કહ્યું, સ્વામીનાથ, આપણે રાત્રિ ભોજનનો ત્યાગ છે. સવારે ભાથું ખાઈશું. હવે તમે કહો, તમે આ કૂવામાં કેવી રીતે આવ્યા? મેં એને અતથી ઇતિ સુધીની બધી વાત કરી. તેણે કહ્યું, અધન્યે બહુ જ ખોટું કામ કર્યું. રત્નોની લાલચથી એણે તમને દગો દીધો, કૂવામાં ધક્કો માર્યો. કેવો દુષ્ટ કહેવાય એ! એ તો આપના પુણ્યકર્મે જ આપને બચાવી લીધા. કૂવામાં પાણી હતું એટલે બચી ગયા. કૂવામાં પથરા પડેલા હોત તો? કૂવામાં જો અધન્યે મને ધક્કો ના માર્યો હોત તો તું મને મળત ખરી? અમે ભીલોના ગામે જાત, ધક્કો જ પડત ને. અને કદાચ ભીલોને ખબર પડી જાત કે આ શ્રેષ્ઠી પુત્ર પાસે રત્નોની ભરેલી થેલી છે તો લૂંટી લેત ને. તું મળત નહીં અને રત્નો લૂંટાઈ જાત. આપણે બંને બાજુથી રખડી પડત ને. પ્રિયે, હું તો અધન્યનો ઉપકાર માનું છું. એને જ તારી સાથે મિલન કરાવી આપ્યું. ભલે એ રત્નો લઈ ગયો, હું ફરીથી કમાઈ લઈશ. મને તો તું મળી એટલે બધું જ મળી ગયું. રત્નો ગયાનું કોઈ દુઃખ નથી. અધન્ય ઉપર કોઈ રોષ નથી. આમે એ જન્મથી જ કપટ પ્રકૃતિનો છે. હું એના ગુણદોષ જાણું છું. મને એના ઉપર ક્યારેય રોષ નથી જાગ્યો. ચંદ્રકાંતાએ કહ્યું, નાથ, એ જ આપની યોગ્યતા છે. આપનો આત્મા મુક્તિની નિકટ છે. નહીતર અપરાધીના પ્રત્યે રોષ આવે જ. એને સજા કરવાની ઈચ્છા થાય જ. ખરે, આ વાત તો હું પહેલેથી જાણું છું. હવે આપણે તો એટલું જ વિચારવાનું છે કે આ કૂવાની બહાર કેવી રીતે નીકળશું. દેવી, જે પુણ્યકર્મે આપણું મિલન કરાવી આપ્યું, અણધાર્યું અને અણચિંતવ્યું, એ જ પુણ્યકર્મ આપણને અહીંથી બહાર કાઢશે. આપણો પુરુષાર્થ અહીં કામ લાગે એમ નથી. અમારી વાતો ચાલતી હતી અને સૂર્યના કિરણો કૂવાની ભીંત પર દેખાયા. મેં ચંદ્રકાંતાને કહ્યું, દેવી, સૂર્યોદય થઈ ગયો છે. હવે તું આ ભાથું ખાઈ લે. મેં થેલી ખોલીને ભાથું બહાર કાઢ્યું. 5 દિવસ ચાલે એટલું ભાથું મેં સાથી લીધું હતું.
ચંદ્રકાંતાએ મને કહ્યું, આપના ખાધા પહેલાં હું કેવી રીતે ખાઉં? આપને ખવડાવીને પછી હું ખાઈશ. મેં કહ્યું, મને ભૂખ લાગશે ત્યારે ખાઈશ. મેં તો ગઈકાલે પેટ ભરીને ખાધું છે. પરંતુ ચંદ્રાએ ખૂબ આગ્રહ કર્યો એટલે અમે બંનેએ સાથે ભોજન કર્યું અને કૂવાનું પાણી પીધું. મેં કહ્યું, 5 દિવસ સુધી તો આ ભાથું ચાલશે. ત્યાં સુધીમાં કોઈ આપણને કૂવામાંથી કાઢનાર આવી જશે. મેં ધીરે ધીરે માટી કોતરીને વખોલને મોટી કરવા માંડી. ત્યાં બીજું તો કોઈ કામ હતું નહીં. અમે ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો કરતા રહેતા હતા. થાકી જઈએ એટલે સૂઈ જતા હતા. 5 દિવસ પસાર થઈ ગયા. ભાથું પતી ગયું. કૂવામાંથી અમને બહાર કાઢનાર આવ્યું નહીં. નજીકના રસ્તા ઉપરથી કોઈ મુસાફરના પગલાં પણ સંભળાયા નહીં. 6થા દિવસે અમારે ઉપવાસ થયો. 7મા દિવસે પણ ઉપવાસ થયો. મેં ચંદ્રાને કહ્યું, હવે મારાથી ભૂખનું દુઃખ સહન નથી થતું. મને મૃત્યુ નિકટ લાગે છે. ખેર, મને મૃત્યુનો ભય નથી, પરંતુ સાધુ ધર્મનું પાલન કર્યા વિના આ માનવ જીવન વ્યર્થ પૂરું થઈ જશે એનું મને દુઃખ છે. ચંદ્રકાંતાની આંખો ભીની થઈ ગઈ. ત્યાં જ મારી જમણી આંખ સ્ફુરાયમાન થવા લાગી. મારા મુખ પર પ્રસન્નતા ફરી વળી. મેં કહ્યું, દેવી, મારી જમણી આંખ ખૂબ સ્ફુરાયમાન થઈ રહી છે. તેણે કહ્યું, નાથ, મારી ડાબી આંખ સ્ફુરાયમાન થઈ રહી છે. મેં કહ્યું, આ આપણી શુભની નિશાની છે. જરૂર આજકાલમાં આપણો આ કૂવામાંથી ઉદ્ધાર થવો જોઈએ. કોઈને કોઈ દેવદૂત આવ્યો સમજવો. ચંદ્રકાંતાને મારું ફલકથન સાચું લાગ્યું. અમે શ્રી નવકાર મંત્રના સ્મરણમાં 1 દિવસ અને 1 રાત પસાર કરી. પ્રભાત થયું. કૂવાની પાસે માણસોનો વાર્તાલાપ થતો સંભળાયો. પાણી ભરવાના વાસણોનો ખડખડાટ સંભળાયો અને થોડી જ વારમાં 5-7 માણસો કૂવાની પાળ ઉપર દેખાયા. તેમણે કૂવામાં જોયું. અમે અમારી બખોલમાંથી હાથ ઊંચા કરીને અમને જલ્દી બહાર કાઢો બૂમ પાડીને કહ્યું. આંગતુક માણસો અમને જોઈને આશ્ચર્ય પામ્યા. તેમણે બૂમ પાડીને કહ્યું, હમણાં અમે આવીએ છીએ. તેઓ ગયા. થોડી વારમાં જ એમના માલિકને લઈને આવ્યા. તેમણે દોરડાથી બાંધેલી માંચી કૂવામાં ઉતારી. મેં માંચીને પકડી લીધી અને હું બેસી ગઈ. ઉપરથી દોરડું ખેંચ્યું. હું કૂવાના કાંઠે પહોંચી ગઈ. ફરીથી માંચી નીચે ઉતારી. તેમાં ચંદ્રકાંતા બેસી ગઈ. તેને બહાર કાઢવામાં આવી. અમને બહાર કાઢવામાં પુરુષ કે જે મોટા શ્રેષ્ઠી જેવો લાગતો હતો તેણે મને ઓળખી લીધો. મારા દેદાર તો જોવા જેવા થઈ ગયા હતા. તેણે મને પૂછ્યું, અરે ચંદ્રસાર, તમે કૂવામાં કેવી રીતે પડી ગયા? અને આ સ્ત્રી એ મારી પત્ની ચંદ્રકાંતા છે. મેં કહ્યું, અમને કૂવામાંથી કાઢનાર અમારા જ નગરનો નંદીવર્ધન નામનો શ્રેષ્ઠી હતો. તેઓ તેમના સાર્થ સાથે રત્નપુર જઈ રહ્યા હતા. તેમના સાર્થમાં 200થી વધારે સ્ત્રી પુરુષો હતા. અનેક અશ્વો હતા. માલ સામાનની હજારો પોઠ હતી. નંદીવર્ધન અમને બંનેને એના પડાવ પર લઈ ગયો. અમને બંનેને નવા સુંદર વસ્ત્રો આપ્યા અને એની સાથે અમને ભોજન કરવા બેસાડ્યા. મેં એને કહ્યું, નંદીવર્ધન, તે અમને બંનેને નવું જીવન આપ્યું છે. તારો ઉપકાર જીવન પર્યંત નહીં ભૂલી શકું. તેણે કહ્યું, આ તો તમે બંને હતા, મારા નગરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠી, પરંતુ બીજા કોઈ અજાણ્યા લોકો હોય તો પણ તેમના દુઃખમાં સહાય કરવી જોઈએ. પણ હે શ્રેષ્ઠી પુત્ર, તમે આ કૂવામાં કેવી રીતે પડ્યા? મેં એને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તેને ઘણું આશ્ચર્ય થયું અને દુઃખ પણ થયું. ચંદ્રકાંતાનું સાહસ જાણીને એણે ચંદ્રકાંતાને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. અધન્યે કરેલા વિશ્વાસઘાતથી એને ખૂબ દુઃખ વ્યક્ત કર્યું. તેણે અમને કહ્યું, તમે અમારી સાથે જ રત્નપુર ચાલો. અમે સાર્થની સાથે પ્રયાણ કર્યું. જે રસ્તેથી હું અને અધન્ય ચાલ્યા આવતા હતા એ જ રસ્તેથી અમે જઈ રહ્યા હતા. એટલે મારા મનમાં અધન્યના વિચારો શરૂ થયા. રત્નોની થેલી લઈને એ જરૂર રત્નપુર ગયો હશે.
એને કલ્પના પણ નહીં હોય કે હું જીવતો રહ્યો છું. મને ચંદ્રકાંતા મળી ગઈ છે. જ્યારે એ મને રત્નપુરમાં જોશે ત્યારે એની કેવી દશા થશે? પરંતુ હું તો એનો ઉપકાર જ માનીશ. તે મને કૂવામાં ધક્કો માર્યો તો મને ચંદ્રકાંતા મળી. તારો ઘણો ઉપકાર માનું છું. આવા વિચારો કરતો ચાલતો જતો હતો. ત્યાં રસ્તાની ડાબી બાજુ મેં મારી રત્નોની થેલી પડેલી જોઈ. મેં જઈને થેલી મારા હાથમાં લીધી. પછી આસપાસ જોયું તો અધન્યનું હાડપિંજર પડેલું જોયું. એને એક ભયંકર સિંહે ફાડી ખાધો હતો. તરત મેં ચંદ્રકાંતાને બોલાવીને અધન્યનું હાડપિંજર બતાવ્યું, રત્નોની થેલી બતાવી. ચંદ્રકાંતાના મુખમાંથી ચીસ નીકળી પડી. શ્રેષ્ઠીપુત્ર નંદીવર્ધન પણ ત્યાં આવી ચડ્યા. વિગત જાણી નંદીવર્ધન બોલ્યો, ચંદ્રસાર, ભલા અને બુરાનો બદલો આ જન્મમાં જ મળે છે ને? બીજી બાજુ અમે રત્નપુર પહોંચ્યા. અધન્યના કરુણાજનક મૃત્યુથી મારું મન અત્યંત વિરક્ત બન્યું હતું. મેં ચંદ્રકાંતાને કહ્યું, આ ભવ સંસાર જ આવા કટુ વિપાકવાળો છે. આ રત્નોના લોભે અધન્યને ભાન ભૂલાવ્યું. તે રાતોરાત ભાગ્યો હશે. સિંહ એનો કોળિયો કરી ગયો, દુર્ગતિમાં ચાલ્યો ગયો હશે. દેવી, મારી ઈચ્છા સંસાર વ્યાસ ત્યજી સાધુ ધર્મ સ્વીકારવાની થઈ છે. હવે હું ગૃહવાસમાં નહીં રહી શકું. ચંદ્રકાંતાએ કહ્યું, નાથ, આપનો મનોરથ શ્રેષ્ઠ છે. આપના હૃદયમાં સાધુ ધર્મ વસેલો જ હતો અને આપણને નવું જીવન મળી ગયું. નાથ, આપની સાથે હું પણ ચારિત્ર ધર્મ અંગીકાર કરીશ. આપના વિના મારે ગૃહવાસમાં કોના માટે રહેવાનું? દેવી, તારો નિર્ણય પ્રશસ્ત છે. આ રત્નો વગેરે સંપત્તિ ગરીબોને વહેંચી દઈએ, ધર્મ કાર્યોમાં વાપરી નાખીએ અને ગુરુદેવ શ્રી વિજયવર્ધન પાસે જઈને સાધુ ધર્મ અંગીકાર કરી લઈએ. અમે અમારી બધી જ સંપત્તિનો સદુપયોગ કરી નાખ્યો. ગુરુદેવ શ્રી ક્યાં બિરાજે છે એ જાણી લીધું અને અમે બંને એમના ચરણોમાં પહોંચી ગયા. અમે બંને વિધિપૂર્વક સાધુ ધર્મ સ્વીકાર્યો, વિધિપૂર્વક પાલન કર્યું. આયુષ્ય પૂર્ણ થયું. મહાશુક્ર નામના દેવલોકમાં અમો દેવદેવી થયા. અધન્ય મરીને વાલુકા પ્રભા નામની નરકમાં નારકી થયો.